જો મને પાણીની સુવિધા નહીં આપે તો જ્યાં લગી પાણી નહીં આવે ત્યાં લગી હું આયા રહીશ. મારું જે થવું હોય થાય એની જવાબદારી કલેક્ટર અને કમિશનરની જ રહેશે. સામાન્ય માણસની રોજબરોજની વસ્તુ કે જે તેને સરકાર દ્વારા આપવામાં આવે છે ને સામે સરકાર તેની પાસેથી વેરો ઉઘરાવે છે, જેને આપણે સીધી ભાષાની અંદર ટેક્સ કહીએ છીએ. પરંતુ શું ગુજરાતની અંદર હજુ પણ એવા વિસ્તારો છે, એવા સિટીઓ છે કે જ્યાં ટેક્સ તો આપવામાં આવે છે પરંતુ નાગરિકની એ સામાન્ય જરૂરિયાત પૂરી નથી થતી? બિલકુલ ગુજરાતની અંદર હજુ પણ એવા શહેરો ઉપસ્થિત છે કે જ્યાં સામાન્ય માણસને પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ હજુ સુધી નથી મળતી. હું વાત કરી રહ્યો છું મોરબીની, કે જ્યાં મોરબીના એક સોસાયટીની અંદર 13 દિવસ સુધી પીવાના પાણી માટે વલખા લોકો મારી રહ્યા છે. આ તમામ લોકો એ ટેક્સ પણ ભરે છે, તમામ લોકોએ કાયદેસર કનેક્શન પણ વસાવ્યા છે, પરંતુ તેમ છતાંય પાણી નથી આવતા. જ્યારે કોઈ સામાન્ય નાગરિક આખી આ ઘટના સંદર્ભે એ પોતાના દિલ ઉપર જ્યારે તેમને લાગી આવે કે નહીં, હવે મારા ઘરે મારા પાણીના ટાંકામાં પાણી કેમ નથી આવતું, હું ટેક્સ ભરું છું તેમ છતાંય, અને જ્યારે આંદોલનના માર્ગે નીકળે છે ને ત્યારે સામાન્ય માણસ ન કરવાનું કરી બેસે છે. મોરબીનો સામાન્ય માણસ જુઓ તમે, કે જેને પોતાના પાણીના ટાંકાની અંદર બેસીને ઉપવાસ આંદોલનની શરૂઆત કરી, અને ઉપવાસ આંદોલનના પારણા કરાવવા માટે કોણ આવે છે તો કે મોરબી જિલ્લા કલેક્ટર અને મોરબીના ધારાસભ્ય. સાહેબ, કલેક્ટર અને ધારાસભ્યને શું ખ્યાલ નહીં હોય કે આપણે કેટલા વિસ્તારની અંદર, કયા વિસ્તારની અંદર કેટલું પાણી છોડીએ છીએ? એક તરફ કલેક્ટર અને ધારાસભ્ય એવી વાહવાઈ લૂંટે છે, અને બીજી તરફ એમ વિચારતા હશે કે આ લોકોને કોઈ જાણ જ નથી. એમ પહેલાં જે વ્યક્તિ આખી આ ઘટના સંદર્ભે ઉપવાસ પર બેઠા, પોતાની જ પાણીની ટાંકીની અંદર પાણી પીધા વગર એ આંદોલન કરવા માટે બેઠા હતા, શું કંઈ કહ્યું તેમને એ સાંભળો. પહેલાં અમારે 10 વર્ષથી પાણી આવતું જ નથી, અને એના માટે મેં કમિશનરને, કલેક્ટરને, ચીફ ઓફિસરને, મુખ્યમંત્રીને બધાને રજૂઆતો કરેલી છે. એને મેં જાણ કરેલી છે. અંતે તંત્ર નિર્ભર થઈ ગયું હતું તો કોઈ પણ જવાબ દેતા નથી. એટલે મેં છે ને અંતે મારે આ અંજળનો ત્યાગ કરી અને આ ટાંકાની અંદર અનોખો વિરોધ કરવા માટે મારે મજબૂર થયો છું. જો મને પાણીની સુવિધા નહીં આપે તો જ્યાં લગી પાણી નહીં આવે ત્યાં લગી હું આયા રહીશ. મારું જે થવું હોય થાય એની જવાબદારી કલેક્ટર અને કમિશનરની જ રહેશે. પાણી ન આપવાનું અહીંયા આવવાનું કારણ શું તમને લાગે છે? કારણ તો હવે એ લોકોને જોવાનું હોય ને સાહેબ, કેમ કે આ અમારી ટેલની કુંડીની ગોળે છેલ્લો વિભાગ આવે છે, વિસ્તાર આવે છે, જ્યાં અમારી ટાંકી અહીંથી 7-8 કિલોમીટર દૂર છે. આગળ ઘણા બધા ટેનામેન્ટો બની ગયા છે, તો એ પાણીનો બેફામ ઉપયોગ કરે છે, અને એ ગેરકાયદેસર કનેક્શન હોય છે. એ અમારો પ્રશ્ન નથી, પણ એ બધા કનેક્શનોના હિસાબે અહીંયા પાણી પહોંચતું નથી, અને અમને સરદારબાગના ટાંકેથી નજીકથી મળે તો જ અમને પહોંચી શકે એવી વ્યવસ્થા છે. તો એ લોકો કરતા નથી. કમિશનર સાહેબને અમે આ રજૂઆત કરી તો કે એને સમય લાગશે. તો સમય આ પ્રાથમિક જરૂરિયાતમાં સમય શા કારણથી? પ્રાથમિક જરૂરિયાતની સમય તો તરત થાય, એને પ્રાથમિકતા કહેવાય, નકર તો પ્રાથમિકતા છે નહીં. અત્યારે પાણીની માટે નહીં ઉકેલ ના હોય તો તમારે આગળનું શું કરવું છે? આગળનું હું તો આ અનશન ઉપર જ છું. જ્યાં લગી ન હોય ત્યાં લગી હું અનશન ઉપર જ રહીશ. અને બીજા સોસાયટીવાળા કાલે નગરપાલિકામાં બધા કુટુંબ સાથે અહીંયા રહેવા જ જવાના છે એવું કહે છે. ટોટલ હું તો અહીંયા ટાંકામાં અનશન ઉપર જ બેઠો છું, પાણી વગર જ. જુઓ, આ આખી વેદના હતી એ વ્યક્તિની કે જેને પોતાની વેદના ઠાલવી કે 13 દિવસ થયા છતાં પીવાનું પાણી પણ નથી આવી રહ્યું. અને અંતે જ્યારે આ વ્યક્તિએ આંદોલન પર બેઠા, આંદોલન પર બેઠતાની સાથે જ મોરબીની જનતા જાગૃત થઈ અને તેમના આંદોલનને સમર્થન આપવા લાગી, ત્યારે ધારાસભ્ય અને કલેક્ટરને ખ્યાલ આવ્યો કે આપણા મોરબીની અંદર એક એવો વિસ્તાર છે કે જ્યાં આપણે 13 દિવસે પાણી આપીએ છીએ. અને આ 13 દિવસે પાણી આવ્યા બાદ પણ મોરબીના કલેક્ટરો અને ધારાસભ્યોનો ખ્યાલ જ નથી. જે વિસ્તારની અંદર મત લેવા જવાના હોય છે ને એ વિસ્તારની અંદર ધારાસભ્યો જલ્દીથી જલ્દી પહોંચી જાય છે, કેમ કે એને ખબર છે કે જો હું મોડો પહોંચીશ તો કોંગ્રેસના નેતાઓ અહીંયા પહોંચી ગયા છે, મારા વોટ એ લોકો લઈ જશે. પણ જ્યારે સુવિધા આપવાની વાત હશે ને ત્યારે તમામ નેતાઓ, અધિકારીઓ ક્યાંય નહીં દેખાય. ધારાસભ્ય કાંતિ અમૃતિયાને એવું હશે કે આખી આ ઘટના પૂરી થઈ ગયા બાદ હું એ વ્યક્તિના પારણા કરાવીશ એટલે આખું માહોલ શાંત થઈ જશે
મારી વાહવાહી થશે, પરંતુ સામાન્ય જનતાને ખ્યાલ નથી કે આ તમામ જરૂરિયાતો પૂરી કરવાનો જવાબદાર એ તેના ચૂંટાયેલા પ્રતિનિધિની છે. ચૂંટાયેલા પ્રતિનિધિએ કામગીરી નથી કરી, ત્યાં વિસ્તારનું ધ્યાન નથી રાખ્યું ને એટલા માટે જ સામાન્ય માણસે ઉપવાસ પર બેસવું પડ્યું. આપનું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને જો તમારા વિસ્તારની અંદર પણ આ જ પ્રકારની સમસ્યા હોય ને તમારા વિસ્તારના આ જ પ્રકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમે પણ એ પ્રતિનિધિઓને અને તમારા વિસ્તારના સમાચાર જરૂર દર્શાવ્યું છે. જોતા રહીજો ન્યૂઝરૂમ. નમસ્કાર.